તો એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે અત્યારના સૌથી મોટા સમાચાર. મોદી કેબિનેટે એક રાષ્ટ્ર એક ચૂંટણીને મંજૂરી આપી દીધી છે. મોદી કેબિનેટમાં રામનાથ કોવિંદના રિપોર્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. સંસદના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકાર બિલ લાવશે અને રિપોર્ટ પ્રમાણે હવે અમુક રાજ્યના ચૂંટણીના કેલેન્ડર બદલાશે. 15 ઓગસ્ટે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હિમાયત કરી હતી વન નેશન વન ઇલેક્શનની. એક દેશ એક ચૂંટણી શું સંભવ છે ખરી? આ ટોક ઓફ ધ ટાઉન મુદ્દો છે અને ખૂણે ખૂણે બસ આ જ ચર્ચા છે કે શું વાસ્તવમાં આ મુદ્દે સરકાર ભલે વિચારતી હોય પણ શું ખરેખર તે હકીકતમાં એટલી પ્રેક્ટિકલી છે ખરી? મોદી કેબિનેટે જો કે મંજૂરી આપી છે એક રાષ્ટ્ર એક ચૂંટણી. આ પહેલા લાલ કિલ્લા પરથી પણ કહી દેવામાં આવ્યું હતું, સાથે આની પહેલા પણ મેનિફેસ્ટોમાં પણ હતું જ. ત્યારે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે 2 તબક્કામાં વન નેશન વન ઇલેક્શનના અમલની વાત કરી. તેઓએ જણાવ્યું કે પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાશે. ત્યારબાદ બીજા ફેઝમાં એટલે કે બીજા તબક્કામાં મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને પાલિકાની चुटनी योजाशे. इसका इम्प्लीमेंटेशन 2 फेजेस में होगा, जैसा कि कमेटी के रिकमेंडेशंस में है. फर्स्ट फेज में लोकसभा और असेंबलीज के इलेक्शंस को साइमल्टेनियस कराने का प्रयास होगा और उसके सेकंड फेज में लोकल बॉडी इलेक्शन से जो है ग्राम पंचायत, जिला पंचायत, ब्लॉक में पंचायत समिति और जितने भी अर्बन लोकल बॉडीज़ हैं, चाहे म्यूनिसिपैलिटीज़ हो, चाहे म्यूनिसिपल कमिटीज़ हो, चाहे म्यूनिसिपल कॉरपोरेशन हो, उन सब के लोकल बॉडी इलेक्शंस को विद इन 100 डेज ऑफ जनरल इलेक्शंस में करवाना. તો કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે 2 તબક્કામાં વન નેશન વન ઇલેક્શનની વાત કરી અને આ બંને ચક્રમાં અલગ અલગ રીતે એકમાં લોકસભા વિધાનસભા, બાકીમાં જે મહાનગરપાલિકા છે, પાલિકા છે, પંચાયતની ચૂંટણી યોજાવી જોઈએ તેવું અશ્વિની વૈષ્ણવ દ્વારા કહેવામાં આવ્યું. ऐसा है कि यूनियन कैबिनेट ऐसे बहुत से प्रपोजल्स पास करती है जिस पर उनको यू टर्न लेना पड़ता है. वन नेशन वन इलेक्शन कुछ नहीं, एक शगुफा है असल मुद्दों से भटकाने का. आप बेरोजगारी की बात मत करिए, आप जो उनकी नफरत और हिंसा की बातें हमारे नेता प्रतिपक्ष के खिलाफ कह रहे हैं उन पर बातें मत करिए. इसलिए वन नेशन वन इलेक्शन का ढोल बजाया जा रहा है. आप कैसे करिएगा वन नेशन वन इलेक्शन? क्या आप राज्य सरकारों को गिरा दीजिएगा? क्या आप असेंबलीज भंग कर दीजिएगा? किस तरह से कीजिएगा आप वन नेशन वन इलेक्शन? ये सारे शगुफे हैं आपका ध्यान भटकाने के लिए. आपका ध्यान भटक सकता है, हमारा नहीं भटकेगा. તો એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટ નીતિ છે અને વિરોધ કરી રહ્યા છે. સવાલ એ પણ છે કે શું સરકાર બધી રાજ્ય સરકારનું વિસર્જન કરી દેશે? શું સરકાર પાસે કાયદાને લાગુ કરવા કોઈ બીજો ફોર્મ્યુલા છે ખરી? કોઈ સંશોધન તેમાં શક્ય છે ખરી? કેન્દ્રનો આ નિર્ણય જે ઐતિહાસિક છે, એક મોટું ચેલેન્જીસ છે અને હવે તેના જે પડકારો છે તેની પર પણ નજર કરી લઈએ. વન નેશન વન ઇલેક્શનની વાત વર્ષોથી ભાજપ કરતું આવ્યું છે. મેનિફેસ્ટોમાં પણ ટાંકવામાં આવ્યું છે અને તેમનો આ ચૂંટણી ઢંઢેરાનો મુખ્ય મુદ્દો પણ રહ્યો છે. એટલું જ મહત્વ જેટલું 370ને લઈને આપ્યું હતું, રામ મંદિરને લઈને આપ્યું હતું, તે જ જે પ્રાયર મુદ્દા હતા એ મેનિફેસ્ટોમાં એક વન નેશન વન ઇલેક્શન હતું. ખુલીને બીજેપી બોલે જ છે કે હા, આ દેશમાં એક જ વન નેશન તો વન ઇલેક્શન જ હોવું જોઈએ, એક સંવિધાન એક ચૂંટણી. આ જ પ્રકારની સ્પષ્ટ નીતિ રીતિની દિશા હોવી જરૂરી છે તેવું સ્પષ્ટ કહેવું છે બીજેપીનું. વિપક્ષ એટલું જ જોરશોરથી વિરોધમાં છે. આની પહેલાં પણ આ પ્રકારનો પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો અને ભાજપ જ લાવ્યું હતું, પણ ઇન્દિરા ગાંધીએ તે સમયે તેને વખોડી કાઢ્યું હતું, તેને ખારીજ કરી દેવામાં આવ્યું હતું. એટલે કે કોંગ્રેસ અને કોંગ્રેસના જે સાથી પક્ષો છે તે ખુલીને વિરોધ કરી રહ્યા છે. હવે આ પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે.
એક દેશ એક ચૂંટણી થવી જોઈએ સ્પષ્ટ કહેવું છે ભારતીય જનતા પાર્ટીનું, અને આ પ્રકારનું ના થવું જોઈએ તેવું સ્પષ્ટ કહેવું છે કોંગ્રેસ અને તેની સાથેના જે અન્ય સાથી પક્ષો છે તે. હવે આ જ મુદ્દા ઉપર ચર્ચા કરવી જરૂરી છે, બહેસ કરવી જરૂરી છે, કારણ કે મુદ્દો તમામ માટેનો છે, આપને પણ લગતો તમામ લોકો માટે, કારણ કે વન નેશન વન ઇલેક્શન શું ખરેખર થઈ શકે. મુદ્દાની ચર્ચાની શરૂઆત કરીશું. ઇન્ટ્રોડક્શન કરાવી દે મારી સાથે જે ગેસ્ટ જોડાયેલા છે. સૌથી પહેલા સ્ટુડિયોમાં જે મારી સાથે છે ઋત્વિજભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના નેતા, વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ સાથે છે, અને રાજકોટથી જોડાઈ ચૂક્યા છે ડોક્ટર હેમાંગભાઈ વસાવડા. આપ ત્રણેય મહાનુભાવોનું સ્વાગત છે ટીવીના સ્ટુડિયોમાં. સૌથી પહેલા સીધો સવાલ સ્ટુડિયોમાં કરીએ, ઋત્વિજભાઈને કરવો છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પક્ષ તેઓ રાખવાના છે, અને ઘણા બધા એ સવાલો છે, લોકોમાં મૂંઝવણ છે. પહેલા તો ઋત્વિજભાઈ, એ કન્ફ્યુઝન જે છે વિપક્ષ શું કહે છે આપણે એની ઉપર આવીશું, પણ શું ખરેખર એ શક્ય છે ખરી? કારણ કે આટલી બધી વિધાનસભા, લોકસભા, પંચાયત, મહાનગરપાલિકા, પાલિકા કેવી રીતે? જો આજનો દિવસ આમ તો ખૂબ ઐતિહાસિક દિવસ છે. જી, આજે વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કેબિનેટમાં વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આમ જોવા જઈએ તો આ ખૂબ લાંબા સમયથી જે જરૂરી હતી એવી ઘટના છે. પહેલાંના સમયમાં 67 સુધી કદાચ દેશમાં એક દેશ એક ચૂંટણીનો માહોલ રહ્યો, પરંતુ ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ સમયે ચૂંટણી થઈ, અને એના કારણે કરોડો રૂપિયાનો ચૂંટણી ખર્ચ થઈ રહ્યો છે. અનેક કર્મચારીઓ આ કામમાં જ સતત પરોવાયેલા રહે છે, સતત આચારસંહિતા રહેતી હોય છે. એટલે વિકાસના કામો ઉપર જે પૂરતો સમય મળવો જોઈએ એમાં રાજકીય પક્ષો એને ન્યાય નથી આપી શકતા. આપણે ગુજરાતની જ વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી પૂરી થાય એના 1.5 વર્ષમાં લોકસભાની ચૂંટણી આવે છે. લોકસભાની ચૂંટણી પૂરી થાય એના 1.5 વર્ષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થાય એના પાછા 2 વર્ષમાં વિધાનસભાની ચૂંટણી આવે છે. એટલે દર 1.5-2 વર્ષે ગુજરાતમાં આચારસંહિતા લાગુ થાય છે, કરોડો રૂપિયાનો ચૂંટણી ખર્ચ થાય છે, ઘણા બધા માનવ કલાકો એમાં વેડફાય છે. તો એના કારણે જે વિકાસ થવો જોઈએ, જે વિકાસની ગતિ થવી જોઈએ, ક્યાંક મંથર પડે છે, ક્યાંક અટકાય છે. ત્યારે સમયની માંગ છે કે દેશમાં એક દેશ એક ચૂંટણી હોવી જોઈએ. 5 વર્ષે એકવાર ચૂંટણી થાય, રાજકીય પક્ષો મેરિટ ઉપર એ ચૂંટણી લડે, અને એમાં જે પણ રાજકીય પક્ષની જીત થાય એને આગામી 5 વર્ષ માટે વિકાસ કરવા માટે સંપૂર્ણ સમય મળે, અને એક ફોકસથી એક દેશનો સર્વાંગી વિકાસ થઈ શકે એવો શુદ્ધ આશય આ નિર્ણય પાછળ છે. પૂર્વ રાષ્ટ્રપતિ આદરણીય રામનાથ કોવિંદજીના વડપણ હેઠળ જે સમિતિ હતી એ સમિતિએ 18,000 પાનાનો રિપોર્ટ આજે થોડા દિવસ પહેલાં સબમિટ કર્યો, અને એનું સંજ્ઞાન લઈને એના પર આગળ વધવાના એક કદમ રૂપે આજે મોદી સરકારે વન નેશન વન ઇલેક્શનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. અને આ દિવસ એ ખૂબ ઐતિહાસિક છે, અને દેશના બહુમુખી લોકો, બહુ બાહુલ્ય લોકોએ આજે આ નિર્ણયને સ્વીકાર્યો છે, વધાવ્યો છે. નહીં, બિલકુલ ઋત્વિજભાઈ, આ બધા, અને એક રિપોર્ટ હું પોતે પણ જોતો હતો જેમાં 4,000 કરોડનો ખર્ચો થાય છે. એ ખર્ચો ચોક્કસ બચશે, પણ સામે એટલી મશીનરી પણ લગાવવી પડશે. EVM છે, VVPAT છે, અને એ શું આપને લાગે છે એ એટલું 140 કરોડનો દેશ અને 100 કરોડથી 70-80 કરોડથી વધારે, જ્યાં સુધી મને ખ્યાલ છે, જગદીશભાઈ, વોટર આઈડી છે, તો આટલા બધા લોકોનું એક સાથે કેવી રીતે તમે આ માનો છો આપ? જો જગદીશભાઈ, ભારત દેશ એ કદાચ દુનિયાની સૌથી મોટી લોકશાહી છે. સુરક્ષા વ્યવસ્થા, અને હમણાં જ નહીં, હું એ જ કહું છું, હમણાં જ આપણે લોકસભાની ચૂંટણીઓ થોડાક મહિના પહેલાં દેશમાં સંપન્ન થઈ, અને ખૂબ શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચૂંટણીઓ થઈ. અને જો સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણી એક સાથે થઈ શકતી હોય તો વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી કેમ એક સાથે ન થઈ શકે? માત્ર ત્યાં EVM મશીન વધારે મૂકવાના છે, બાકી તો એક કોમન મતદાર યાદી બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે કોમન વોટર લિસ્ટ હશે, એટલે એક મતદાન કેન્દ્રમાં જઈને એણે લોકસભા માટે પણ મત આપવાનો છે અને વિધાનસભા માટે પણ મત આપવાનો છે. અને આ એવું તો નથી કે આ ઘટના પહેલી વખત થવા જઈ રહી છે. પહેલાં આપણા ત્યાં આ જ સિસ્ટમ હતી. ઘણી વખત ગુજરાતમાં પણ લોકસભા અને વિધાનસભા સાથે આવેલી છે. એટલે કુલ મળીને રિસોર્સફુલ, કદાચ વધારે થોડા માનવ સંસાધન લાગશે, મશીનરી લાગશે, પરંતુ ખર્ચ ઘણો બચશે. અને આના કારણે મને લાગે છે કે વિકાસની જે આપણી ગતિ છે એમાં આપણે ખૂબ સારી ઝડપ લાવી શકીએ. બરાબર.
1957માં જે ભાઈ 1957 1962માં જે ઋત્વિજભાઈ કીધું કે પહેલાં થઈ હતી 57 62માં થઈ 67માં થઈ અને પછી બધો બદલાવ આવ્યો, પણ જે 18,000 પાનાના રિપોર્ટની વાત કરી પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે, એમાં કેટલીક બાબતોનું પણ સૂચન લખ્યું હશે કે ભાઈ અહીંયા થોડું ચેન્જીસ કરવું પડશે, આ એક ચેલેન્જીસ છે. 100%. તમે જુઓ કે કહેવું બહુ સરળ છે, કરવું બહુ અઘરું બસ છે. exactly, બીજું હું તમને કહું કે અત્યારે હરિયાણાની અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી થાય છે, એનું 8મી ઓક્ટોબરે પરિણામ આવવાનું છે. હવે તમે મને કહો કે હરિયાણા અને જમ્મુ કાશ્મીરની ચૂંટણી, જમ્મુ કાશ્મીરમાં 370 નાબૂદ કર્યા પછી 6 વર્ષ સુધી તમે વિધાનસભાની ચૂંટણી ના કરી શક્યા. અત્યારે સુપ્રીમ કોર્ટે દબાણ નાખીને કહ્યું કે 30મી સપ્ટેમ્બર પહેલાં કરો, એટલે તમારે ચૂંટણી કરવી પડી. બરાબર છે. હવે ગયા વર્ષે રાજસ્થાનમાં થઈ હતી, મધ્યપ્રદેશમાં થઈ હતી, છત્તીસગઢમાં થઈ, તેલંગાણા, કર્ણાટકામાં ચૂંટણી થઈ. બરાબર છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપણે લાલ કિલ્લા પરથી 15મી ઓગસ્ટે જાહેરાત કરી કે વન નેશન વન ઇલેક્શન હોવું જોઈએ, અને બીજા દિવસે ચૂંટણી પણ છે. તમને નવાઈ લાગશે કે હરિયાણાની જમ્મુ કાશ્મીરની ચૂંટણી જાહેર કરી પણ મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર ના કરી. મને સમજાવો કે કેમ ના કરી? ઝારખંડની ચૂંટણી જાહેર ના કરી. હવે આ વર્ષે નવેમ્બરમાં ઝારખંડની ચૂંટણી જાહેર થશે, પછી મહારાષ્ટ્રની ચૂંટણી જાહેર થશે, પછી દિલ્હીની ચૂંટણી જાહેર થવાની છે, પછી બિહારની ચૂંટણી જાહેર થવાની છે. તો આ બધી ચૂંટણીઓ, શું તમે એવું માનો છો કે લોકસભાની ચૂંટણી હવે 5 વર્ષે આવશે તો ત્યાં આ લોકોની મુદત ઘટાડી દેવામાં આવશે? અને બીજો એક મારો સવાલ, વાજપેયીજીની એક સરકાર જે છે ને, પહેલી સરકાર 13 દિવસ ચાલી હતી, બીજી સરકાર 13 મહિના ચાલી હતી, અને ત્રીજી સરકાર જે છે 4.5 વર્ષ ચાલી. તો હવે લોકસભાનું પતન થાય તો શું પછી એની સાથે બધી વિધાનસભાઓનું પણ પતન થઈ જશે? આના માટે તો કોઈ સ્પષ્ટતા નથી. અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે આ સરકાર જે છે અત્યારે, જે 2014માં એમની પાસે સ્પષ્ટ બહુમતી હતી ને 2019માં જે સ્પષ્ટ બહુમતી આવી, 2019માં 303 બેઠક, એટલી બહુમતી તો છે નહીં. અત્યારે એમને ચંદ્રબાબુ નાયડુને બી રાજી રાખવા પડે છે, નીતિશ કુમારને બી રાજી રાખવા પડે છે, અને ઇવન ચિરાગ પાસવાનને બી રાજી રાખવા પડે છે. આ ત્રણમાંથી કોઈ એક આડું ફાટે તો તમે જોયું હશે કે વકફ બિલ જે છે, જે વકફ બિલ રજૂ થઈ ગયું હતું અને કિરણ રિજિજુજી એનો જવાબ આપવા ઊભા થઈ ગયા હતા અને કહ્યું હતું કે આ બિલ હમણાં પસાર કરવાના છે, અને તરત જ એક જગ્યાએથી ફોન આવ્યો અને વકફ બિલ જે છે એ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી મૂક્યું. જે નરેન્દ્ર મોદી સરકારના ઇતિહાસમાં કોઈ દિવસ એક વખત બિલ રજૂ થયા પછી જેપીસીને સોંપાયું નથી. તમે ઇન્ડેક્સેશન કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન બિલ, રાહુલ ગાંધીએ ત્યાં લોકસભાની અંદર એવું કહ્યું કે આ તમે બહુ સારું કર્યું, કારણ કે તમે મધ્યમ વર્ગની વોટ બેંક છે એ કોંગ્રેસ તરફ આપી દીધી અને તમે લોંગ ટર્મ કેપિટલ ગેઇન જે છે એ હટાવી દીધો અને એનાથી મધ્યમ વર્ગને નારાજ કર્યો. તો બીજા દિવસે નિર્મલા સીતારામને લોંગ ટર્મ કેપિટલ ગેઇન કાઢી નાખ્યો. કેમ? કારણ કે એને રિયલાઇઝ થયું કે મધ્યમ વર્ગની વોટ બેંક જતી રહેશે. તમે બ્રોડકાસ્ટ બિલ હતા એ લાવવાના હતા, એ પછી અભિરાઈએ ચડાવી દીધું કારણ કે ચંદ્રબાબુ નાયડુ, નીતિશ કુમારે તમને ના પાડી. તમે આ યુનિયન આપણે પેન્શન સર્વિસ જે છે એ 10 વર્ષથી નહોતા લાવતા, અત્યારે તમે લઈ આવ્યા. કેમ લઈ આવ્યા? કારણ કે તમને લાગ્યું કે અત્યારે આપણી સરકાર લઘુમતીમાં છે. તમે લેટરલ એન્ટ્રી બિલ, જે આઈએસ આઈપીએસ ઓફિસરની જગ્યાએ બીજાને ઘૂસાડવાની વાત હતી, એ પણ તમે જાહેર ખબર આપેલી એન્ટ્રી થવાની હતી એ તમે કેન્સલ કરી. એનો અર્થ એ કે સરકાર અત્યારે બહુમતીમાં નથી, 240 છે. એટલે તમારે હવે ચંદ્રબાબુ નાયડુને, નીતિશ કુમારને ને ચિરાગ પાસવાનને પૂછીને પાણી પીવું પડે છે. એ સંજોગોમાં તમે જે વાત કરો છો રામનાથ કોવિંદ કમિટીની વાત, એમાં બંધારણીય સુધારાઓ છે. કુલ 18 જેટલા સુધારા છે જગદીશભાઈ. આ 18 જેટલા સુધારા તમારે પાસ કરવા હોય ને તો તમારે લોકસભા અને રાજ્યસભામાં 2/3 બહુમતી તો જોઈએ, પરંતુ તમારે મિનિમમ 50% રાજ્યોમાં એને રેટિફિકેશન કરવું પડે. હવે તમે કઈ રીતના રેટિફિકેશન કરો? આપનું બંધારણ જે છે એની કલમ 83(2) અને 172(1) એવું કહે છે કે ભાઈ વિધાનસભાની ચૂંટણી થાય તો એની મર્યાદા જે છે, સમય મર્યાદા 5 વર્ષની છે. તો તમે એની સમય મર્યાદા 4 વર્ષ કે 3 વર્ષ કે 2 વર્ષ કઈ રીતના કરી શકો? એના માટે તમારે બંધારણીય સુધારો પસાર કરવો પડે ને. તમારે 368 જે છે બંધારણની કલમ, એમાં કોઈ પણ સુધારો કરવો હોય તો એમાં 2/3 પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટ જે છે એમાં કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે. એ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એ સિમ્પલ અમેન્ડમેન્ટ નથી, એમાં પણ તમારે 2/3 જોઈએ. એ પણ તમે લાવી શકવાના નથી, કારણ કે તમે તો 240 પર બેઠા છો ભાઈ. તમે 2/3 છે જ નહીં તમારી પાસે. 303 હતી ત્યારે તમારી વાત અલગ હતી. બીજું કે તમારે ઈવીએમ છે ને 25 લાખ ઈવીએમ વધારે ખરીદવા પડે. કેટલા? 25 લાખ ઈવીએમ વધારે ખરીદ, અને 25 લાખ જે છે ને વીવીપેટ, એટલે પહેલે છે ને કે વોટર વેરિફિકેશન, વોટર ઓડિટ ટ્રેલ, એ વીવીપેટ તમારે બીજા 25 લાખ ખરીદવા પડે. હવે સાહેબ આ વાત છે ને વાજપેયી સરકારના વખતમાં પણ થઈ હતી, અડવાણીજીએ પણ મનમોહન સિંહ સાથે ચર્ચા કરી હતી, સોનિયા ગાંધી સાથે પણ અગાઉ ચર્ચા થઈ હતી, પરંતુ આ વસ્તુ પ્રેક્ટિકલ નથી. અને બીજું કે આ કરવાનો હેતુ સાફ છે કે તમે પ્રાદેશિક પક્ષોને
ખતમ કરવાની વાત કરી રહ્યા છો અને માત્ર 2 મુખ્ય પક્ષો છે એને જ એમાં ફાયદો થાય છે. હવે તમે નીતિશ કુમાર આમાં સંમત નહીં થાય, ચંદ્રબાબુ નાયડુએ પણ આ પેપરમાં ના પાડી દીધી છે કે અમે એને સપોર્ટ નહીં આપીએ. સિમિલરલી તૃણમૂલ કોંગ્રેસે સપોર્ટ નહીં આપે, CPIC એનો વિરોધ કરે છે, CPM એનો વિરોધ કરે છે. એટલે આમાં એવું કેબિનેટની મંજૂરી મળવાથી કશું થતું નથી ભાઈ. કેબિનેટની મંજૂરી તો વકફ બોર્ડને પણ કરવું. તમે જુઓ આજકાલ બધા વોટ્સએપ બિલ પર કેમ વોટ્સએપ પર બધા કેમ ચાલે છે કે વકફ બિલને મંજૂરી આપો. અરે ભાઈ તમે પાર્લામેન્ટમાં ના એને પસાર કરી શકે એટલે તમે લોકોને કહો છો કે વોટ્સએપ પર તમે કરો. એનો અર્થ એ કે તમારી પાસે જો સ્પષ્ટ બહુમતી હોય લોકસભામાં અને રાજ્યસભામાં તો તમે ક્યાં લોકો પાસે આવવાની જરૂર છે. આમાં તમારે આમાં રામનાથ કોવિંદની કમિટીમાં સ્પષ્ટ લખ્યું છે કે તમામ રાજકીય પક્ષો જે છે એની સર્વસંમતિ હોવી જોઈએ. 50% રાજ્યોનું આપણે રેટિફિકેશન થવું જોઈએ. થાય એવું દેખાતું જ નથી. એટલે આ છે ને આખું અટેન્શન ડાયવર્ટ થઈ જશે અત્યારે હરિયાણાની ચૂંટણીમાંથી, મહારાષ્ટ્રમાંથી, પછી આ અદાની કાંડ જે ચાલી રહ્યો છે, હિન્ડનબર્ગનો રિપોર્ટ ચાલી રહ્યો છે, સેબીનું માધવી બુથ ચાલી રહ્યું છે, આ બધામાંથી અટેન્શન ડાયવર્ટ થઈ જશે. પણ હું તમને કહી દઉં કે આ લાવી નહીં શકે. ઓકે, હેમાંગભાઈ સીધો સવાલ, આ વન નેશન વન ઇલેક્શન આપને લાગે છે, ચલો જે પણ લો ફોલ્સ હોય કે જે પણ પડકાર છે, પણ શું આપને લાગે છે સરકારની નીતિ સ્પષ્ટ છે કે હા ખરેખર 4,000 કરોડનો ખર્ચો બચાવવા માંગે છે? એક મારી વાત શરૂ કરું એ પહેલા સ્પષ્ટતા કરી દઉં કે આપે આપના ઉદ્બોધનમાં એમ કીધું કે ઇન્દિરાજી લાવવા માંગતા હતા અને ભાજપે એનો વિરોધ કર્યો. હું ક્લિયર કરું છું, ઇન્દિરા રિવાઇન્ડ ગાંધી કરીને સાંભળી શકો છો આપ જે બોલ્યા છે. 1983 પણ ભારતીય જનતા પાર્ટી ઇન્દિરાજીના વખતમાં હતી જ નહીં. એનો ઉદય ક્યારે થયો એ આપ જરા જોઈ લેજો. બરાબર છે. ત્યારે જનસંઘ હતું, જનતા દળ હતું. ભારતીય જનતા પાર્ટીનો ઉદય ક્યારે થયો અજયભાઈ કહેશે વર્ષ. એટલે એ પ્રશ્ન એક બાજુ. ઋત્વિકભાઈ બહુ સરસ વાત કરતા હતા. તમે લોકસભાની ચૂંટણી એક તબક્કામાં નથી કરાવી શક્યા. 3 મહિના સુધી તમારી ચૂંટણીઓ ચાલી છે. આ તારીખે અહીં મતદાન ને, આ તારીખે અહીં મતદાન ને. ઇવન લોકસભાનું ગુજરાત ને એવા 1-2 રાજ્ય બાદ કરતા મોટા રાજ્યોમાં એક તબક્કાનું મતદાન પણ આજની પરિસ્થિતિમાં નથી કરાવી શક્યા. એવા સંજોગોમાં તમે એક રાષ્ટ્ર એક ઇલેક્શન કઈ રીતે લાવી શકશો એ જ મને તો સમજાતું નથી. મને એવું લાગે છે કે ઘણા બધા લોકો જે છે જે ઊંડી વિચારસરણી નથી ધરાવતા આખા પ્રશ્નની, એ એકદમ ઉત્સાહમાં આવીને માસ્ટર સ્ટ્રોક કરવા માંડ્યા છે. વોટ્સએપમાં જોઉં છું માસ્ટર સ્ટ્રોક, નરેન્દ્રભાઈ મોદીનો માસ્ટર સ્ટ્રોક. પણ એને કોઈ સ્ટેપ બતાવ્યા જ નથી. તમારે 4,000 કરોડનો ખર્ચો તમે કઈ રીતે બચશે એ તો અમને સમજાવો. અજયભાઈએ કીધું કે બંધારણમાં તમે ફેરફાર કઈ રીતે કરશો, કેટલી કલમ બદલવી પડશે, એ વાતે આવતી નથી. કેબિનેટ પસાર કરે એટલે થઈ જ જાય એવું જરાય જરૂરી નથી. પહેલા લોકસભાનું ઇલેક્શન એક ચરણમાં તો કરી બતાવો મારા ભાઈ. એમાંય 17 ને 20 ચરણો આવે છે. ધારાસભામાં 2-3 ચરણોમાં વોટિંગ થાય છે. એ બધા સંજોગોમાં મને નથી લાગતું. અને આમે નરેન્દ્રભાઈ ને અમિતભાઈ 2047ની વાત કરે છે. એટલે 2047માં એક રાષ્ટ્ર એક ચૂંટણી કદાચ આવી શકે, પણ નજીકના ભવિષ્યમાં આવી કોઈ વાત દેખાતી નથી. હમણાં જ બનેલી રાજ્ય સરકારોને તમે કઈ રીતે ઉતારી મૂકશો? જેને 2 વર્ષ થયા, જે અજયભાઈ કીધું 3 વર્ષ થયા, આ બધાને કઈ રીતે તમે ઉતારી મૂકશો? અચાનક બંધારણની કલમ 56 વાપરશો. 56 વાપરવા માટેના નિયમો અલગ છે, તો એ નિયમો ફેરવશો તો એ નિયમો કેટલા ઘાતક થશે એ પણ તમે વિચાર્યું છે? કોઈ પણ કેન્દ્ર સરકાર જ્યારે ધારે ત્યારે રાજ્ય સરકારોને ડિલિક્વિફાઈડ કરી નાખશે જો તમે એવા સુધારા કરશો તો. એટલે ઘણા બધા પ્રશ્ન આમાં છે. આપણે ભલે અત્યારે ડિબેટ કરીએ જ, પણ તેલ જોવો, તેલની ધાર જોવો. અતિ ઉત્સાહમાં આવી જવાની જરૂર નથી. હજી તો શિયાળુ સત્રમાં મુકાવાનું છે લોકસભામાં. બિલકુલ, એટલે શું ચર્ચા થાય છે, સરકાર કેટલી તૈયારી બતાવી શકે છે,
આ 4,000 બધા જ કરોડ મુદ્દા છે. હેમંતભાઈ, આપની વાત બિલકુલ સાચી છે અને ઋત્વિજભાઈ આપની પાસે પણ આવીશ, પણ તે પહેલા પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ આપણી સાથે જોડાઈ ગયા છે. સીધી તેમની સાથે મારે ચર્ચા કરવી છે, સંવાદ કરવો છે. નીતિનભાઈ, સ્વાગત છે આપનું TV9 પર. સૌથી પહેલો સવાલ એ થાય છે કે કઈ રીતે સરકાર હવે આગળ વધશે? ઘણા બધા સંશોધનો પણ કરવા પડશે. એક વરિષ્ઠ નેતા તરીકે આપનું સૂચન અને આપનું માર્ગદર્શન એ તમામ લોકો પણ જાણવા માંગે છે, સાંભળવા માંગે છે કે શું આપને દેખાય છે કયા ફાયદા અને કયા પડકારો? જો આપને આ ડિબેટ હું અત્યારે જોઈ રહ્યો છું, મારા મિત્ર અને વિદ્વાન પત્રકાર શ્રી અજયભાઈ ઉમટને પણ મેં સાંભળ્યા, ડૉક્ટર હેમાંગભાઈ વસાવડાને પણ મેં સાંભળ્યા અને અમારા ભારતીય જનતા પક્ષના નેતા ઉર્વિનભાઈને પણ સાંભળ્યા. આજે તો ફક્ત કેબિનેટમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. અહીંયા અજયભાઈએ અને હેમાંગભાઈએ જુદા જુદા પ્રશ્નો તર્કો સાથે ઊભા કર્યા એ સ્વીકારીએ છીએ, પણ આપણે એમ માનવું જોઈએ કે ભારત સરકારે પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં જે નિષ્ણાતોની, વિદ્વાનોની, અનુભવીઓની કમિટી બનાવી હતી, એ કમિટીની અનેક મિટિંગો મળી છે અને એ મિટિંગોમાં આ બધા મુદ્દા અત્યારે આપણે જે વિચારીએ છીએ, જેના અંગે આપણે ચિંતાતુર છીએ, એના અમલવારી માટે ચિંતાતુર છીએ, એ બધી જ બાબતો આ કમિટીએ ચર્ચા કરી હશે, અભ્યાસ કર્યો હશે અને એના ઉપર કંઈક પોતાના અભિપ્રાયો ભારત સરકારને રજૂ કર્યા હશે. અને ભારત સરકારમાં કમિટીમાં જ્યારે કમિટીનો નિર્ણય આવ્યો, રિપોર્ટ આવ્યો, એને આજે કેબિનેટે સ્વીકાર્યો છે, એને મંજૂર રાખ્યો છે. ત્યાં સુધી વાત આવીને ઊભી છે. હવે બધા જે પ્રશ્નો કોઈ પણ નાગરિકના મનમાં હોય, એ બધા પ્રશ્નોનો જવાબ ભારત સરકાર દ્વારા જ્યારે નવો કાયદો બનાવવામાં આવશે, એની અંદર જે જોગવાઈઓ કરવામાં આવશે, જે કલમો દાખલ કરવામાં આવશે, એ બધા અંગે વિચારણા કરી અને એની જોગવાઈ કરવામાં આવશે. જરૂર પડે જે બંધારણીય સુધારા કરવા પડે તો ભારત સરકાર એ પણ જાણે છે કે લોકસભામાં, રાજ્યસભામાં મંજૂર કરાવવું હોય તો બહુમતી વધારે જોઈએ, 2/3 બહુમતી જોઈએ. રાજ્યોની પણ જો સર્વાનુમતે મંજૂરી લેવાની થાય, દેશના 50% રાજ્યોની મંજૂરી લેવાની થાય, તો એ બધું એમાં વિચારણા કરેલી જ હશે. અને અહીંયા હેમાંગભાઈ એમ કહ્યું કે ઝડપથી નિર્ણય કર્યો. આ કોઈ ઝડપથી નિર્ણય નથી. અમે મોદીજીની પહેલી જ્યારે ટર્મ હતી ત્યારથી આ વિષય ચર્ચામાં મૂક્યો છે. બીજી ટર્મમાં એના માટે રામનાથ કોવિંદજીની અધ્યક્ષતામાં કમિટી બનાવી અને કમિટીએ પણ ગયા ઘણા સમયથી એના ઉપર મિટિંગો કરી છે, ચર્ચા વિચારણા કરીને અભ્યાસ કર્યો છે. અને જે ટીવીમાં મેં રિપોર્ટ જોયો એ પ્રમાણે તો આપણી સુપ્રીમ કોર્ટના 4 પૂર્વ મુખ્ય ન્યાયાધીશોની પણ આ કમિટીએ એમની સાથે આ અંગે એમના અભિપ્રાયો લેવા માટે ચર્ચા કરી છે. એટલે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજોની પણ સાથે ચર્ચા થઈ છે, બીજા નિષ્ણાતો સાથે ચર્ચા થઈ છે, લોકશાહીના સંસદીય બાબતોના જાણકાર લોકો સાથે ચર્ચા થઈ છે. અને આ બધું થયા પછી ફક્ત આજે તો કેબિનેટે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી શ્રીએ અગાઉ કહેલું છે કે અમારી મોદી સાહેબની આ ટર્મ ત્રીજી જે છે એમાં અમે આ અંગે નિર્ણય આગળ વધારી અને અમલમાં મૂકીશું. એટલે આ સરકારને હજુ 100 દિવસ જ થયા છે, પૂરતો સમય છે અને પૂરતા સમયમાં ચર્ચા કરી અને પરિપક્વતાથી બધી જ બાબતોના ખુલાસા થશે. અને આ નિર્ણય એ નવો પણ નથી. એક જ મિનિટમાં હું કહી દઉં કે ભારત જ્યારે આઝાદ થયું ત્યારે લોકસભાની, રાજ્યોની, વિધાનસભાની 3 એક વખત ચૂંટણીઓ સાથે યોજાયેલી જ છે. આ કંઈક નવું નથી. પણ વચમાં પછી લિંક તૂટી ગઈ એટલે મોટી ચૂંટણીઓ આવી, ખર્ચાળ ચૂંટણીઓ આવી, આચારસંહિતા નિયમો પહેલા આવા નહોતા, આવા આચારસંહિતાના કડક નિયમો આવ્યા, ખૂબ ખર્ચાળ ચૂંટણી થઈ, સરકારોનો ખર્ચો, ઉમેદવારોનો ખર્ચો અને પક્ષોનો પણ ખર્ચો, એમ બધાને ખર્ચો કરવો પડે અને ક્યાંક ને ક્યાંક ચૂંટણીના કારણે દેશનો વહીવટ
અને વિકાસ અટકી જતો હોય તો એને અટકાવવા માટે આ નવો નિર્ણય એ જરૂરી છે અને એના બધા પ્રશ્નોના જવાબ આવનારા સમયમાં આપણને મળશે એવો હું આશા રાખું છું. ઓકે, નીતિનભાઈ, વિપક્ષનું એવું કહેવું છે કે સંસદીય પ્રણાલી માટે આ સારી બાબત નથી, જોખમ ઊભું કરે એવી છે, કારણ કે જે રાજ્યનું પોલિટિક્સ છે, લોકલ લેવલનું, એટલે કે જે પોલિટિકલ પાર્ટીઝ છે તેમનું ભવિષ્ય અંધારામાં આવી જશે. નહીં, આપની વાત સાચી છે, પણ ભારત આઝાદ થયું 1947માં. પછી જે લોકસભાની ચૂંટણીઓના રાજ્યો જે વખતે હતા, સંખ્યા ઓછી હતી, એ બધા રાજ્યોની ચૂંટણીઓ લોકસભાની સાથે જ યોજાતી હતી. અને મેં જે જાણ્યું છે એ પ્રમાણે લગભગ 3 વખત લોકસભાની અને વિધાનસભાની આઝાદી પછીની પહેલી જે ચૂંટણીઓ યોજાઈ એક સાથે જ યોજાયેલી છે. એટલે એક સાથે ચૂંટણી, એ વખતે સાધનો ઓછા હતા, ટેકનોલોજી નથી, વ્યવસ્થાઓ નહોતી, તો પણ કરી શકતા હતા. તો હવે તો ટેકનોલોજી છે, સાધનો છે, વ્યવસ્થાઓ છે, લોકોમાં ખૂબ જાગૃતિ છે અને બધું જ જ્યારે આપણને ઉપલબ્ધ છે તો વધુ સરળતાથી થાય. એટલે પહેલા જો આઝાદી વખતે થઈ શકતું હોય તો આઝાદીના 75 વર્ષ પછી કેમ ના કરી શકીએ? એ આ કોઈ સમજાવશે તો આપણે વિચારીશું. અને પક્ષો તો એ વખતે પણ હતા, અત્યારે પણ રાજકીય પક્ષો છે અને બધા રાજકીય પક્ષોને આનો ફાયદો છે, કારણ કે રાજકીય પક્ષોને પણ ખર્ચો થાય છે, રાજકીય પક્ષોને પણ આમાં સમય આપવો પડે છે, રાજકીય નેતાઓને પણ સમય આપવો પડે છે, તો બધાનો ખર્ચો બચી જવાનો છે. ઓકે, નીતિનભાઈ, સવાલ એ છે કે ઘણા એવું પણ કહે છે કે રાષ્ટ્રીય જે પાર્ટી છે, ભલે તે ભાજપ હોય કે પછી કોંગ્રેસ હોય, તેમને લાભ 100% છે, પણ સ્થાનિક પાર્ટી છે તેમને ઘણું નુકસાન, કારણ કે જે રાષ્ટ્રીય મુદ્દા છે તે અલગ હોય છે અને લોકલ જે રાજ્યના મુદ્દા હોય છે તે અલગ હોય છે. તો એક સાથે ઇલેક્શન થાય તો શું આપને લાગે છે તે મુદ્દા ક્યાંક પ્રભાવી થઈ શકે? ને જુઓ, ઉપરથી આમાં ફાયદો થવાનો, કારણ કે સ્થાનિક જે રાજ્ય પૂરતા પ્રાદેશિક પક્ષો છે, એ પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યની અંદર એમની જે વિચારસરણી છે, એમનું જે ચૂંટણી ધંધેરો છે, એમની જે યોજનાઓ છે એ પ્રજાની વચ્ચે મૂકશે. ઉપરથી જે મોટા રાજકીય પક્ષો છે, ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એમને તો દેશના કેન્દ્ર સરકારના કાયદાઓ, કેન્દ્ર સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારને લગતી એમની જે કાર્યવાહીઓ એ પ્રજામાં લઈ જવી પડશે અને જે તે રાજ્યની જે સ્થાનિક જરૂરિયાત હોય એને પણ મેચ થવું પડશે. તો હું એમ માનું છું મારી વ્યક્તિગત રીતે કે મોટા પક્ષોને વધારે મહેનતને વધુ જવાબદારી થશે, સ્થાનિક રાજકીય પક્ષોને તો પોતાના રાજ્ય પૂરતું જ જવાબદારી રહેવાની છે. કંઈક તામિલનાડુનો કોઈ પક્ષ હોય એને ઉત્તર પ્રદેશનું કંઈ વિચારવાની જરૂર નથી, કે ઉત્તર પ્રદેશનો સમાજવાદી પક્ષ હોય એને કેરાલાનું કંઈ વિચારવાની જરૂર નથી. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર રહેવાના છે, એટલે એમને બહુ જવાબદારી વધવાની નથી. ઓકે, પણ આમ આદમી પાર્ટી છે તેમને પોતાનો વિસ્તાર વધારવો છે તો તે શું કરી શકે, કારણ કે તે વધારે કન્ફ્યુઝનમાં હશે. આભાર નીતિનભાઈ, આપે અમારી સાથે વાતચીત કરી અને આ તમામ બાબતોએ આપે પોતાનું સૂચન અને સાથે સાથે પોતે પણ કહી રહ્યા છો કે 100% તે દેશ હિતમાં છે. નીતિન પટેલે પણ સાંભળ્યા. આ તમામ હજી મહત્વપૂર્ણ મુદ્દાઓ છે જે ચર્ચા કરવાની છે અને એ ચર્ચા પણ આપના સુધી પહોંચાડીશું. રાષ્ટ્રીય નેતાઓ તેમનું શું માનવું છે, વરિષ્ઠ પત્રકારનું શું કહેવું છે, એ પણ આપના સુધી પહોંચાડીશું. હાલ રોકાઈએ બ્રેક માટે, આપ જોતા રહો TV9. તો એક દેશ અને એક ચૂંટણી પર આજે આપણે ચર્ચા કરી રહ્યા છે અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ છે. અજયભાઈ, સીધું રિએક્શન, એક ખૂબ જ ટૂંકું રિએક્શન આપના પાસેથી લેવું છે. કયા એ મુદ્દા આપ જોઈ રહ્યા છો કે જે ખરેખર અશક્ય બરાબર લાગતો હોય આપને? મને જે સૌથી અશક્ય લાગે છે ને એ છે કે ભાઈ આ બંધારણીય 18 સુધારાઓ તમારે કરવા પડશે, પીપલ્સ રિપ્રેઝન્ટેશન એક્ટથી માંડીને બીજા 18, અને એમાં સૌથી મહત્ત્વની વાત છે કે તમામ રાજકીય પક્ષોની સર્વસંમતિ, તો કોંગ્રેસ છે, CPI છે, CPM છે, તૃણમૂલ કોંગ્રેસ છે, એમને ભારતીય જનતા પાર્ટીને જે સપોર્ટ આપે છે એમાંની બી ચંદ્રાબાબુ નાયડુ જે છે એ પણ એની સાથે સંમત નથી. દક્ષિણની કોઈ પોલિટિકલ પાર્ટી તમને સમર્થન આપવાની નથી. એટલે મને નથી લાગતું કે એક તો બંધારણીય સુધારા જે કરવાના વાત આવે છે તે, અને બીજું કે તમે કેટલી રાજ્ય સરકારોને પાડી દેશો.
એટલે એ અઘરું લાગી રહ્યું છે મને. અને ત્રીજું કે જે કહો છો ને કે તમે કે એનાથી ખર્ચો ઘટશે, તો ખર્ચો ઘટવાની વાત એટલા માટે બહુ 25 લાખ વીવીપેટ અને 25 લાખ ઈવીએમ તમારે ખરીદવા પડશે અને તમારે આ દેશમાં સિંગલ વોટર કાર્ડ બનાવવું પડશે અને સિંગલ મતદાર યાદી બનાવવી પડશે. હવે એક મતદાર યાદી બનાવતા તો તમને 1.5-2 વર્ષ થઈ જાય છે. તો આ સિંગલ મતદાર યાદી જે છે, જે લોકસભા અને વિધાનસભા માટેની છે, એ પણ સૌથી અઘરો પ્રશ્ન છે. અને આપણું ચૂંટણી તંત્ર તો આ નીતિનભાઈ એમને કહેતા હતા કે ટેકનોલોજી આવી ગઈ, પણ આ ચૂંટણી તંત્રની તો તમે બિનકાર્યક્ષમતા જુઓ કે પહેલો મતદાનનો તબક્કો પતી જાય છે અને બીજા મતદાનનો તબક્કો આવે છે ત્યાં સુધી એ કહી શકતા નથી કે કેટલા ટકા મતદાન થયું. પહેલાં જૂની ટેકનોલોજીમાં તો રાતના 11 વાગે કહેતા હતા અને બીજા દિવસે સવારે 11 વાગે તમને સાચા ફિગર ખબર પડતા હતા. અત્યારના ચૂંટણી પંચમાં આટલી બધી ટેકનોલોજી છે ને, એક્સેલ સીટ છે ને, ઈવીએમ મશીન છે ને, ઇલેક્ટ્રોનિક છે ને, કેલ્ક્યુલેટર છે, છતાં એ લોકો ખુલાસો કરી શકતા નથી કે તમે રાતના કહ્યું હતું કે ભાઈ 64% મતદાન થયું, બીજે દિવસે સવારે તમે 69% કરી નાખો છો અને ત્રીજે દિવસે તમે 77% કરી નાખો છો. આપણી ટીવી ચેનલો જે છે એ મતદાન પતી જાય એના પછી એક્ઝિટ પોલ કરી નાખે છે અને પરિણામ આવી ગયા પછી પણ ચૂંટણી પણ તમને આંકડા નથી આપી શકતું કે ખરેખર કેટલા ટકા મતદાન થયું હતું. તો આ ચૂંટણી પંચ પર મને કંઈ બહુ ભરોસો નથી. અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે તમે રાજ્ય સરકારોનું પતન કઈ રીતના કરશો. અને માની લો કે કેન્દ્રની સરકાર પડી જાય તો શું બધી રાજ્ય સરકારો પડી જશે? એટલે આ છે ને પ્રેક્ટિકલ નથી, આ આદર્શની વાત છે. હા, એ મુદ્દા પર આપણે ઋત્વિજભાઈ ઉપર રિએક્શન લઈશું કે શું થશે કે અધ વચ્ચેથી કોઈ પણ કારણોસર સરકાર ભંગ થાય છે. તો હાલ સમય છે એક શોર્ટ બ્રેકનો. કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવ પાસ થયો છે અને આ બાબતે ચર્ચાને આગળ વધારીએ. ઋત્વિજભાઈ, સીધો સવાલ જે અજયભાઈ કહ્યું કે અધ વચ્ચે કંઈક થાય છે, સરકાર ભંગ થાય છે કોઈ પણ કારણોસર, અથવા તો પછી કોઈકનું મૃત્યુ થાય કે માનો કોઈ રાજીનામું પડે કે પછી કોઈ અયોગ્યતા તેની ઊભી થાય છે, તો શું થઈ શકે છે? અને શું આપને લાગે છે કોઈ બાય ઇલેક્શન માટે? ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળી એનડીએ સરકાર અને માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ નિર્ણય કર્યો છે એટલે એનો વિરોધ કરવો એ કોંગ્રેસની તાસીર છે. ડૉક્ટર હેમાંગભાઈ વાત કરતા હતા કે આપણે એક તબક્કામાં ચૂંટણી નથી કરાવી શકતા વગેરે વગેરે, મેં એમનું સાંભળ્યું. પરંતુ એમણે ન ભૂલવું જોઈએ કે ભૂતકાળમાં ચૂંટણીઓ 6 મહિના ચાલતી હતી. અજયભાઈ ઉમટ સાહેબ અહીંયા હાજર છે કે ભૂતકાળમાં જ્યારે આટલા સંસાધનો જ્યારે નહોતા અવેલેબલ ત્યારે ખૂબ લાંબા સમય સુધી ચૂંટણીઓ ચાલતી હતી. એ સમયની માંગ પ્રમાણે ત્યારે એ યોગ્ય છે, એના ઉપર ટિપ્પણી નથી કરવી. પરંતુ જ્યારે હવે આપણે એક સાથે ચૂંટણી કરાવી શકીએ એવી સ્થિતિમાં છીએ, ચેલેન્જીસ રહેવાની છે. માનનીય નીતિનભાઈ પટેલ સાહેબે કહ્યું એ પ્રમાણે કે અત્યારે કેબિનેટમાં પ્રસ્તાવ થયો ત્યાં સુધી વાત આવીને ઊભી છે. હવે એમાં પ્રેક્ટિકલ જે હર્ડલ્સ હશે, બધા પોતપોતાના વિચારો મૂકશે અને એના સમાધાન શોધવાના પ્રયત્નો થશે અને સમાધાન શોધાયા પણ હશે. તમે જુઓ તો 15 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન નથી આપ્યું. 47 ટોટલ રાજકીય પક્ષો છે, એમાંથી 32 જેટલા પક્ષોએ વન નેશન વન ઇલેક્શનને સમર્થન આપ્યું છે. 32 જેટલા રાજકીય પક્ષો માને છે કે દેશમાં એક ચૂંટણી હોવી જોઈએ. 15 જે પક્ષો છે માત્ર ને માત્ર એટલા માટે આનો વિરોધ કરી રહ્યા છે કે એ ભારતીય જનતા પાર્ટીની સરકારે લીધેલો નિર્ણય છે. એટલે એમને મેરિટના આધારે કે એના કોઈ તર્કના આધારે વિરોધ નથી, પરંતુ આ નિર્ણય એ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે. એટલે વિરોધ કરવા માટેની જે કોંગ્રેસની તાસીર થઈ ચૂકી છે, પાળીમાંથી પોરા કાઢવાની જે એમની ટેવ છે, એ પ્રમાણે તેઓ વિરોધ કરી રહ્યા છે. પરંતુ જેમ જેમ આગળ આનું કન્સલ્ટેશન થશે, જે પ્રમાણે અજયભાઈ ઉમટ સાહેબે કીધું કે ભાઈ વચ્ચે કોઈ સરકારનું પતન થાય તો એવા કિસ્સામાં શું થઈ શકે, કઈ રીતે દરેકને એક ચોક્કસ સમયગાળામાં, માનો કે 2024માં ચૂંટણી થઈ તો હવે 2029માં ચૂંટણી થવાની છે, ત્યારે બધી જ વિધાનસભાઓનો સમયગાળો આગળ થોડો, કોઈનો કાર્યકાળ થોડો 2-4 મહિના વધારી શકાય અથવા તો કોઈનો કાર્યકાળ વહેલો પૂરો કરી શકાય. એ કરીને 2029માં એક દેશ એક ચૂંટણી થાય એ દિશામાં પ્રયત્નો કરવાના છે. પરંતુ આમાં રાજનીતિથી ઉપર ઉઠીને આજે દેશનો યુવા શું ઈચ્છે છે, દેશનો ખેડૂત શું ઈચ્છે છે, દેશની મહિલા શું ઈચ્છે છે કે દર વખતે દર 6 મહિને ક્યાંક ને ક્યાંક ચૂંટણી ચાલુ હોય, પ્રચારમાં ખર્ચો થાય, એકબીજા ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપોમાં સમય વેડફાય, એની જગ્યાએ એ જ સમયગાળો, એ જ સંસાધનો, એ જ પૈસા જો યુવાનોના રોજગારને વધુ મજબૂત કરવા માટે, મહિલાના સશક્તિકરણ માટે, ખેડૂતોની આવક વધારવા માટે વપરાય તો એ આજે સમયની માંગ છે. એટલે આજે કોઈ પણ રાજકીય પક્ષોએ
આના પર રાજનીતિ કરવાના બદલે જે આ નિર્ણય લેવાયો છે, જેને 47માંથી 32 જેટલા રાજકીય પક્ષોએ સમર્થન આપ્યું છે, એને પણ સ્વીકારવો જોઈએ, એને સમજવો જોઈએ. પરંતુ કોંગ્રેસની તાસીર રહી છે કે હંમેશા ભારતીય જનતા પાર્ટી કોઈ પણ કામ કરે એનો વિરોધ કરવો ને એ દિશામાં જ ડૉક્ટર હેમાંગભાઈ વસાવડા પણ ચાલી રહ્યા છે. અચ્છા અજયભાઈ, એ ઋત્વિજભાઈની વાત આપણે સ્પષ્ટ સમજી શકીએ છીએ, સ્વીકારી શકાય ખરી કે હા એ વાત સાચી, કોઈ પણ માની લો કે ઇલેક્શન આવે છે કોઈ પણ સ્ટેટમાં તો આખી મિનિસ્ટ્રી ન માત્ર એ સ્ટેટની પણ બીજા સ્ટેટની મિનિસ્ટ્રી પણ ત્યાં ઇઝી હોય છે, ત્યાં લાગી જતા હોય છે પ્રચારમાં, એટલે કામમાં ઘણા અવરોધ આવતા હોય છે, બીજા સ્ટેટ ડિસ્ટર્બ થતા હોય છે. એટલું જ નહીં, પીએમએ એમ પણ કહ્યું કે હું કોઈ બી યોજના લાવું છું તો એને ઇલેક્શન સાથે જોડી દેવામાં આવે છે કે અચ્છા અહીંયા ઇલેક્શન ચાલે છે એટલા માટે યોજના લાવે, એટલે પ્રોગ્રેસિવ વર્કમાં પણ ઘણું બધું ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. વન નેશન વન ઇલેક્શનની વાત આદર્શ વાત છે. હું તમને શું કહું છું, એકદમ આદર્શ વાત છે, પણ એ પ્રેક્ટિકલ કેટલી છે, કરી શકાય કે કામ? આદર્શ સમાધાન શું? હું તમને એ જ કહું છું, એનું સમાધાન એ છે, ઋતુજભાઈને પણ કહું કે વચ્ચે એક એવી વાત આવી હતી કે ભાઈ વન નેશન વન ઇલેક્શન કરવું હોય ને તો એક સાથે નહીં થઈ શકે. તમે પહેલાં 5 વર્ષમાંથી 2 વર્ષના તબક્કા પાડો, એમાં અઢી વર્ષ અને અઢી વર્ષ. માની લો કે 2029નું વર્ષ જે છે એને તમે એક પોઈન્ટ ઓફ બિગિનિંગ તમે લો, તો પછી 2032.5નું જે વર્ષ આવે એ વખતમાં બાકીની જેટલી પેન્ડિંગ હોય એને 6 મહિના પ્લસ માઇનસ જે હોય એને ભેગા કરી અને તમારે કરાવવું પડે. આમે તમે ચૂંટણી એક તબક્કામાં તો પૂરી કરતા જ નથી, બરાબર છે કે નહીં? એટલે હંમેશા એવું જ હોય. દાખલા કે પેટા ચૂંટણીઓ છે, બધી પેટા ચૂંટણીઓ 6 મહિનાના ગાળામાં જ કરવી પડે છે, બરાબર? તો એ જે છે એ રીતના એક એવું સજેશન, આ કંઈ પહેલી વખત નથી. લો કમિશનનો 178મો રિપોર્ટ તમે જુઓ ને તો એ પણ આના પર જ હતો. અને તમે જે શરૂઆતમાં કહ્યું 1983માં પહેલી વખત ચૂંટણી પંચે આ ભલામણ કરી હતી, કારણ કે 1952થી આ દેશમાં વિધાનસભા અને લોકસભા સાથે ચાલી, 1957માં પણ થઈ, 1962માં પણ થઈ અને 1967માં થઈ. પછી ત્યારબાદ શું થયું કે સરકારો પાડવાનો ઉપક્રમ શરૂ થયો, 356મી કલમનો જે છે વ્યાપક દુરુપયોગ થયો. અને હું કહું કે એ દુરુપયોગ જે છે કેન્દ્રની જે તે વખતની કોંગ્રેસ સરકારોએ વધારે પડતો દુરુપયોગ કર્યો હતો. અને લગભગ 45 જેટલા કિસ્સામાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે તે રાજ્ય સરકારોની ચૂંટાયેલી રાજ્ય સરકારો અને જે મોટે ભાગે વિપક્ષની રાજ્ય સરકારો હતી, આજે આપણે ભાજપને ગાળો દઈએ છીએ, એ વખતે કોંગ્રેસને ગાળો દીધો હતો, કારણ કે કોંગ્રેસ રાજ્ય સરકારોને પતન કરતી હતી 356માં. પણ પછી એસઆર બોમ્માઈનું જે જજમેન્ટ આવ્યું, એ એસઆર બોમ્માઈના જજમેન્ટ પછી 356ની કલમનો દુરુપયોગ જે છે એ બંધ થયો. અને એટલા માટે આ અત્યારે હવે એક આદર્શ સ્થિતિ થઈ છે કે તમે કોઈપણ રાજ્ય સરકારને સહેલાઈથી કેન્દ્ર સરકાર જે છે એનું પતન કરી શકતી નથી. 356મી કલમ જે છે રેરેસ્ટ ઓફ રેર કેસમાં વાપરવામાં આવે છે. અને બીજું કે ફ્લોર ટેસ્ટ જે છે એ જ ફાઇનલ ટેસ્ટ થઈ ગયો છે. એટલે અગાઉ ભૂતકાળની સરકારોએ જે કંઈ દુરુપયોગ કર્યો હોય હવે કરી શકતા નથી. અચ્છા, એ ફ્લોર ટેસ્ટ પરથી મને બીજી પણ વાત યાદ આવી. અને ઋત્વિજભાઈ, જે હમણાં અજયભાઈ કીધું કે એ બંધારણીય સંશોધનમાં પણ આવશ્યકતા રહેશે, કારણ કે સંસદીય સ્થાયી સમિતિ 2015નો રિપોર્ટ છે કે 2 ચક્રમાં તમે ડિવાઈડ કરી શકો. હા, વિધિ આયોગ 2018 પણ એ જ કહે છે. મને એ સવાલ થાય છે, નો કોન્ફિડન્સ મોશન, જો તમે નો કોન્ફિડન્સ મોશન લાવી શકતા હો તો પછી એવું પણ બને કે કોન્ફિડન્સ મોશન પણ લાવવું પડે કે કમસે કમ સરકાર કામ તો કરશે. એવું લાગે છે, એ એક મોટો પડકાર આપણે લાગે છે કે આ વિશ્વાસ પ્રસ્તાવ પણ લાવવો પડશે કે ના, સરકાર ભંગ નહીં થાય, સરકાર કામ કરશે નેક્સ્ટ ઇલેક્શન સુધી. એવું ના હોય ને. એટલે જો પહેલાંથી કોઈ સરકાર આવે એમાં અવિશ્વાસ ઊભો નહીં થાય, અથવા તો એ ગૃહમાં અવિશ્વાસની પ્રસ્તાવ નહીં આવે એવું પહેલાંથી કહેવું શક્ય નથી. પરંતુ આવી પરિસ્થિતિ ઊભી થાય કે જેમાં સરકાર પોતાનો બહુમત ગુમાવી ચૂકે, તો એ કિસ્સામાં શું કરવું? તો એના દિશામાં ચોક્કસ હજુ આજે તો રિપોર્ટ આવ્યો છે, રિપોર્ટ જ્યારે સાર્વજનિક થશે તો એમાં મને બિલકુલ વિશ્વાસ છે કે આવી અનેક આ એક ઘટના નહીં પરંતુ આવી અનેક સિચ્યુએશનોમાં એને કઈ રીતે ડીલ કરવી એનું ચોક્કસ એમાં સમાધાન હશે. તો એ રિપોર્ટ જ્યાં સુધી સાર્વજનિક થાય ત્યાં સુધી આપણે એના ઉપર રાહ જોવી જોઈએ. બિલકુલ. અને હજી પણ ઘણા બધા મુદ્દા છે, પણ સમયનો અભાવ છે, પણ આ ચર્ચાની અટકાવવી પડશે. પણ પોતપોતાનો પક્ષ રાખી રહ્યા છે. ભાજપ જે છે તે સ્પષ્ટ કહી રહ્યા છે કે આ દેશ હિતમાં છે અને આજે ને કાલે આ થવાનું તો હતું જ, અને એ જ દિશામાં અત્યારે સરકાર આગળ વધી રહી છે. અજય પણ એમની પોતાની સ્પષ્ટ વાત મૂકી છે કે ઘણા બધા હજી પણ એ પડકારો છે. જોવાનું છે સરકાર કઈ રીતે તેને આગળ વધે છે. પણ મોદી સરકાર લાવી છે તો લોકોને એક ભરોસો છે કે હા, સરકાર આગળ આ પરફેક્શન સાથે આગળ વધશે. જોવાનું છે કે હવે શું થાય છે. તો વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. અને ઋત્વિજભાઈ, અજયભાઈ, આપ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો પણ ખૂબ ખૂબ આભાર. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. રજા આપશો, પણ આ સમિતિના રિપોર્ટના કેટલાક મુદ્દા છે તે પણ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. જુઓ, 15 પક્ષોને એક સાથે લાવવામાં આવ્યા અને રિપોર્ટ અનુસાર કુલ 15 પક્ષોએ જવાબ આપ્યો નથી. સમિતિના રિપોર્ટમાં શું આવ્યું છે તે જુઓ. સમિતિએ 14 માર્ચે રાષ્ટ્રપતિ મુર્મુને એક રિપોર્ટ સોંપ્યો હતો.
18,626 પાનાનો આ રિપોર્ટ હતો. એક રાષ્ટ્ર એક ચૂંટણી 32 રાજકીય પક્ષોએ સમર્થન આપી દીધું છે કે અમે સરકારની સાથે છીએ. સમિતિએ 62 રાજકીય પક્ષોનો સંપર્ક કર્યો કે તેમનું આ બાબતે શું આંકલન છે, અવલોકન છે. 32 પક્ષો કહી રહ્યા છે કે હા, આ નિર્ણય આગળ થવો જોઈએ.